નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં। આજે આપણે ધોરણ 10ની તારીખ 30 માર્ચ 2022ના રોજ લેવાયેલી ગણિતની બોર્ડની પરીક્ષાના પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું। ધોરણ 10ના બધા જ વિષયના પ્રશ્નપત્રના સોલ્યુશન આ ચેનલ પરથી આપને મળી રહેશે। આ સોલ્યુશનની પીડીએફ માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે। તો તેમાં જોઈએ, સૌપ્રથમ છે પ્રશ્ન નંબર 1। નીચેના પ્રશ્નોના માંગ્યા પ્રમાણે ગણતરી કરી જવાબ આપો। કોઈ પણ 3 પ્રશ્ન ક્રમાંક 51 થી 55 પ્રત્યેકના 4 ગુણ છે। તો તેમાં 51મો પ્રશ્ન છે, સાબિત કરો કે ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે। તો તેમાં જોઈએ, સૌપ્રથમ છે પક્ષ કાટખૂણો એબીસીની બાજુ બીસીને સમાંતર રેખા બાકીની બે બાજુઓ એબી અને એસીને અનુક્રમે ડી અને ઈમાં છેદે છે। તો સાધ્ય છે એડીના છેદમાં ડીબી બરાબર એઈના છેદમાં ઈસી। ત્યારબાદ તેની સાબિતી છે, બીઈ તથા સીડી દોરો અને ડીએમ અને એસી અને ઈએન એ એબી દોરો। હવે એડીઈ બરાબર 1/2 ગુણ્યા એડી ગુણ્યા ઈએન। તો બીડીઈ બરાબર 1/2 ગુણ્યા ડીબી ગુણ્યા ઈએન। એડીઈ બરાબર 1/2 ગુણ્યા એઈ ગુણ્યા ડીએમ અને ડીસીઈ બરાબર 1/2 ગુણ્યા ઈસી ગુણ્યા ડીએમ। માટે એડીઈના છેદમાં બીડીઈ બરાબર 1/2 ગુણ્યા એડી ગુણ્યા ઈએનના છેદમાં 1/2 ગુણ્યા ડીબી ગુણ્યા ઈએન, જે પહેલું સમીકરણ છે। ત્યારબાદ જોઈએ, અને એડીઈ છેદમાં ડીઈસી બરાબર 1/2 ગુણ્યા એઈ ગુણ્યા ડીએમ છેદમાં 1/2 ગુણ્યા ઈસી ગુણ્યા ડીએમ, જે બીજું સમીકરણ છે। તો ત્યારબાદ જોઈએ, હવે ખૂણો બીડીઈ અને ખૂણો ડીઈસી એ એક જ પાયા ડીઈ અને બીસી અને ડીઈની જોડ વચ્ચે આવેલા ત્રિકોણો છે। માટે બીડીઈ બરાબર ડીઈસી, જે ત્રીજું સમીકરણ છે। તો આમ 1, 2 અને 3 પરથી એડીના છેદમાં ડીબી બરાબર એઈના છેદમાં ઈસી। નોંધ, ઉપરોક્ત પ્રમેયમાં સાધ્યમાં તથા તેના વ્યસ્તમાં બંને બાજુ 1 ઉમેરવાથી નીચેના પરિણામો સરળતાથી મળે। જેમાં પહેલું પરિણામ છે એડીના છેદમાં એબી બરાબર એઈના છેદમાં એસી અને બીજું છે ડીબીના છેદમાં એબી બરાબર ઈસીના છેદમાં એસી। ત્યારબાદ 52મો પ્રશ્ન છે, પાયથાગોરસનું પ્રમેય લખો અને સાબિત કરો। તો તેમાં જોઈએ, કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોમાં સરવાળા જેટલો હોય છે। પક્ષ ખૂણો એબીસી માં ખૂણો બી કાટખૂણો છે। સાધ્ય AC² બરાબર AB² પ્લસ BC²। તો તેની સાબિતી જોઈએ, બીડી લંબ એસી દોરો જ્યાં ડી એ એસી પર આવેલ બિંદુ હોય। હવે પ્રમેય મુજબ ખૂણો એડીબી સમાંતર ખૂણો એબીસી। માટે એડીના છેદમાં એબી બરાબર એબીના છેદમાં એસી। માટે એડી ગુણ્યા એસી બરાબર એબીનો સ્ક્વેર, જે પહેલું સમીકરણ છે। તે જ પ્રમાણે પ્રમેય મુજબ ખૂણો બીડીસી સમાંતર ખૂણો એબીસી। માટે સીડીના છેદમાં બીસી બરાબર બીસીના છેદમાં એસી। માટે સીડી ગુણ્યા એસી બરાબર BC²। માટે 1 અને 2નો સરવાળો લેતા એડી ગુણ્યા એસી પ્લસ સીડી ગુણ્યા એસી બરાબર AB² પ્લસ BC²। માટે એસી કૌંસમાં એડી પ્લસ એસી બરાબર AB² પ્લસ BC²। માટે AC² બરાબર AB² પ્લસ BC²। ત્યારબાદ 53મો પ્રશ્ન છે, 7.8 સેમી લંબાઈનો રેખાખંડ દોરી તેનું 5/8ના ગુણોત્તરમાં વિભાજન કરો। બંને માપ માપો અને રચનાના મુદ્દા લખો। તો તેમાં જોઈએ, પક્ષ 7.6 સેમી લંબાઈનો રેખાખંડ એબી આપેલ છે। કૃત્ય એબીનું 5/8 ગુણોત્તરમાં વિભાજન કરતું બિંદુ સી મેળવવું તથા એસી અને ઈબીસી માપવા। ત્યારબાદ રચનાના મુદ્દા છે, પહેલું છે એબી સાથે લઘુકોણ બનાવે તેવું કોઈ પણ કિરણ AX રચો। બીજું છે AX પર A1 બરાબર A1 A2 બરાબર A2 A3 બરાબર આમ A12 A13 થાય તેવા 13 એટલે કે 5 + 8 બિંદુઓ A1 A2 A3 થી A13ના સ્થાન નક્કી કરો। ત્યારબાદ ત્રીજું છે બીએ 13 જોડો। 14મું છે બિંદુ A5 માંથી A13 બીને સમાંતર હોય તેવી રેખા દોરો જે એબીને સી બિંદુમાં છેદે। આ માટે ખૂણો A13 બીને સમાન હોય તેવો ખૂણો A13C રચો। ત્યારબાદ 5મું છે, આ રીતે મળતું બિંદુ સી એ એબીનું 5/8 ગુણોત્તરમાં વિભાજન કરતું બિંદુ છે। એટલે કે AC/CB બરાબર 5/8 એબીના 2 ભાગ માપતા આપણને AC બરાબર 2.9 સેમી અને BC બરાબર 4.7 સેમી મળે। આમ બિંદુ સી એ એબીનું 5/8 ગુણોત્તરમાં વિભાજન કરતું બિંદુ છે। ત્યારબાદ જોઈએ 54મો પ્રશ્ન, 6 સેમી ત્રિજ્યાવાળા વર્તુળ દોરો।
તેના કેન્દ્રથી 10 સેમી દૂર આવેલા બિંદુમાંથી વર્તુળના સ્પર્શકની જોડીની રચના કરો અને તેમની લંબાઈ માપો અને રચનાના મુદ્દા લખો. તેમાં કૃત્ય છે 6 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરો અને તેની બહારના ભાગમાં બિંદુ P એવું લો જેથી OP બરાબર 10 સેમી થાય. ત્યારબાદ બિંદુ P માંથી વર્તુળને સ્પર્શકોની જોડ રચો તથા તે સ્પર્શકોની લંબાઈ માપો. તો વિદ્યાર્થી મિત્રો આકૃતિ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. તો ત્યારબાદ રચનાના મુદ્દા છે. પહેલું છે OP જોડો તથા તેનો લંબ દ્વિભાજક ઘેરી તેનું મધ્ય બિંદુ ખ મેળવો. બીજું છે M કેન્દ્ર અને MO ત્રિજ્યા લઈને એક વર્તુળ દોરો જે O કેન્દ્રવાળા વર્તુળને R અને Q માં છેદે. ત્રીજું છે PQ અને PR જોડો. PQ અને PR એ માંગ્યા મુજબ બિંદુ P માંથી 6 કેન્દ્રવાળા વળને દોરેલ બે સ્પર્શકો છે. દરેક સ્પર્શકની લંબાઈ 4 સેમી છે એટલે કે PQ બરાબર PR બરાબર 8 સેમી. તેની યથાર્થતા છે ત્રિજ્યાઓ OQ અને OR દોરો. A0 QP અને ખૂણો ORP એ અર્ધવર્તુળમાંના ખૂણા છે. ખૂણો 0 QP બરાબર ખૂણો ORP બરાબર 90 અંશ. આથી OQ લંબ PQ અને OR લંબ PR. OQ અને OR એ છે કેન્દ્રિત વર્તુળની ત્રિજ્યા હોવાથી PQ અને PR એ કેન્દ્રિત વર્તુળના સ્પર્શકો છે. ત્યારબાદ 55મો સવાલ છે નીચે આપેલ માહિતીનો મધ્યસ્થ 525 છે. જો કુલ આવૃત્તિ 100 હોય તો x અને y ના મૂલ્યો શોધો. તો વિદ્યાર્થી મિત્રો આવૃત્તિ અને વર્ગ અંતરાલ સ્ક્રીન પર જોઈ શકો છો. તેમાંથી આપણે શોધવાનું રહેશે. તો તેમાં જોઈએ n બરાબર 100 આપેલ છે. તેથી 76 પ્લસ 5 બરાબર 100 એટલે કે x પ્લસ u બરાબર 24. મધ્યસ્થ 525 છે અને તે વર્ગ 500 માઇનસ 600 માં આવેલ છે. આથી 500 માઇનસ 600 એ મધ્યસ્થ વર્ગ છે. તેથી 505 બરાબર 20, CF બરાબર 36 પ્લસ x h બરાબર 100. હવે મધ્યસ્થ m બરાબર l પ્લસ કાઉન્સમાં n ના છેદમાં 2 માઇનસ CF ના છેદમાં f ગુણ્યા h. માટે 525 બરાબર 500 પ્લસ કાઉન્સમાં 50 માઇનસ 36 માઇનસ x ના છેદમાં 20 ગુણ્યા 100. તો માટે કિંમત મળશે 525 માઇનસ 500 બરાબર કાઉન્સમાં 14 માઇનસ x ગુણ્યા 5. માટે 25 બરાબર 70 માઇનસ 5x. માટે 5x બરાબર 70 માઇનસ 25 બરાબર 45. તો માટે x બરાબર 9. હવે સમીકરણ 1 પરથી 9 પ્લસ y બરાબર 24. માટે y ની કિંમત મળશે 15. તો વિદ્યાર્થી મિત્રો તમે આ સોલ્યુશન જોયું, સાંભળ્યું અને સમજ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તેમજ આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો.